હવે જીવાત મારવા પીવડાવીએ કે ફૂગ માટે પીવડાવીએ, ઈ કેમિકલ પીવડાવીએ તો ઈ કેમિકલને કારણે પણ આપણી અંદર જમીનમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ બેક્ટેરિયા ઈ મરી જાય. એટલે સતત જે આપણે કેમિકલ આપણી જમીનમાં રેડીએ છીએ એને કારણે આપણી જમીનો છે બગડતી જાય, ખરાબ થતી જાય. એટલા માટે થઈને હું બધાને કહું છું કે કેમિકલ મૂકો ને ઝેર મુક્ત ખેતી. ઝેર મુક્ત ખેતી કરવી તો શું કરવાનું? એટલે બધાનો એક જ સવાલ હશે કે પરેશભાઈ, કેમિકલ ન વાપરવું હોય તો શું કરવું? ઓપ્શન હોવું જોઈએ કંઈક. જો કે તમારે થરાદ વિસ્તારની અંદર મને ખબર છે ત્યાં સુધી ડીએપી એનપીકે યુરિયા ઉપર કંઈક અમુક વિસ્તારમાં પ્રતિબંધ છે. આગળથી છે કે થરાદમાં કે ગમે ત્યાં એટલા વિસ્તારમાં ખરા ટાઈમ મળતું નથી કે પ્રતિબંધ તો છે ને એટલામાં ક્યાં બધામાં મળે. પણ હું તો એમ કહું કે અછત આવે ન મળે તો સારું, ઈ બાને આપણે જમીનમાં થોડું ઓછું જાય, બરાબર ને? ન આવે તો સારું. જો કે આમાં પછી એક ખરું, ખેડૂત બધા મને કહે પાછા, પરેશભાઈ અમારા વિસ્તારમાં ખાતર નથી મળતું, સરકારને કાંઈક કહો ને. એટલે મારે પાછું ટીવીમાં આવીને કેવું પડે, કેમ કે મારી ઓફિસ આવીને બે ના ના આ તો તમે કઈક કરો ને કરો, તમે બોલો ટીવીમાં. પણ મારું કહેવાનું એ છે કે જો એનું ઓપ્શન જોતું તો ડીએપી એનપીકે યુરિયા બંધ કરો તો ઉત્તમમાં ઉત્તમ ખાતર કયું? તો કે તમે પશુપાલન કરો ને તમારી પાસે છાણિયું ખાતર છે ને, એ આ પૃથ્વી ઉપરનું સૌથી ઉત્તમમાં ઉત્તમ ખાતર છે. એનાથી કોઈ સારું ખાતર નથી. આજે હું વાત કરતો હતો ને બધા તત્વોની કે ડીએપી એનપીકે માં તો ઓછા તત્વો હોય. આ છાણિયા ખાતરની અંદર એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ અને બીજા ઘણા પ્રકારના પ્રોટીન્સ, એન્ઝાઇમ્સ, મિનરલ્સ, આ બધું અનેક પ્રકારના તત્વો છે ને આ છાણિયા ખાતરમાંથી મળે છે. એટલે છાણિયું ખાતર વાપરો તો બધા કરતા બેસ્ટ. એની અંદર પણ કદાચ માની લઈએ કે પશુ આપણે ઓછા છે, બધા ખેડૂત પાસે ન હોય, અમુક ખેડૂત જાતે ખેતી નહીં કરતા હોય, બીજા પાસે કરાવતા હશે. ઘણી વખત આપણે મજબૂરી એવી છે ને કે છોકરા બધા બહાર હોય, કેમ કે હવે એ પણ સિસ્ટમ થવા માંડી ગઈ. ગામડાઓ છે ને ખાલી થવા માંડી ગયા. જેમ તમારા વિસ્તારમાં છેલ્લી પેઢી પશુપાલનની છે ને, એમાં ઘણા ગામડાની અંદર આખી માનવ વસ્તીની છેલ્લી પેઢી છે. આખું ગામની ગ્રામ પંચાયત બંધ થઈ જાય, ગામમાં કોઈ રહેતું જ નહીં હોય. આ વૃદ્ધ બધા મરી ગયા છે, છોકરા બધા અમદાવાદ, વડોદરા, સુરત હોય ગયા, ગામમાં હશે કોણ? આમ ગામ આખું પછી પૂરું પ્લોટ કરી નાખવાનું, એમાં પછી ખેતી કરશે કોઈ બહારથી એમપી થી મજૂર આવશે તો. અને અમારે હીરપરા સાહેબ એની હમણાં એક આગાહી કરી, બોલો, મારા ભેગા ફરે ને એટલે એને એમથી હું એક આગાહી કરું. મને એની આગાહીમાં તથ્ય લાગ્યું કે સાચી પડશે. જીગા એની શું આગાહી કરી? મને કે પરેશભાઈ, ગુજરાતના ઘણા ગામડા એવા છે ને કે આજથી 25 વર્ષ પછીના સરપંચ છે ને એ કે આમ એમપી બાજુથી આવેલા મજૂરો છે ને આપણા ગામના સરપંચ છે. મેં કીધું કેમ? મને કે આપણા બધા સુરત ને બધા વહી ગયા, ન્યાય એના ચૂંટણી કાર્ડ બની ગયા, ઓલા લોકો અહીંયા આવીને ચૂંટણી કાર્ડ બનાવીએ. પછી એમપી ના મજૂરની વસ્તી વધી જાય, સરપંચ એનો જ થાય ને. આ એની આગાહી છે, 25 વર્ષ પછી ગુજરાતના ગામડે ગામડે એમપી ના મજૂર સરપંચ બનશે એવું ઈ કહે છે. અને લગભગ સાચું પડશે મને લાગે. પણ મારું કહેવાનું કે આપણે પશુપાલન કરતા હોય, છાણિયું ખાતર હોય તો બધા કરતા બેસ્ટ છે ને એની અંદર જીવામૃત બનાવવું. આપણે કેમ કે ટૂંકા સમયની અંદર વાત કરવાની છે, મારા સમય તમને બધાને ફ્રી પણ કરવા પડે એટલે બધી વાતો નહીં લઈ શકીએ, પણ આપણે મેન મુદ્દા લેવા છે કે એની અંદર જો તમે જીવામૃત બનાવો, મેં ઘણી વખત જીવામૃતના વિડીયો પણ મૂકેલા છે. જીવામૃત બનાવો તો બેસ્ટ. એમાં જોઈ લેજો, એવું લાગશે તો થોડાક ટાઈમમાં ફરીથી આપણે પાછું ચોમાસું વાવેતરનો સમય થશે ત્યારે જીવામૃતના વિડીયો મૂકશું. દર વર્ષે આમ તો મૂકીએ છીએ. એટલે છાણિયું ખાતર નાખો અથવા જીવામૃત નાખો. હવે એનાથી ત્રીજું ઓપ્શન આપું કે છાણિયું ખાતર એ નથી વાપરવું, જીવામૃત એ નથી વાપરવું, તો ત્રીજું ઓપ્શન એ છે કે કાંઈ ખાતર ન વાપરો, વાવી દેવાનું, ઉત્પાદન થાય લઈ લેવાનું. ત્યારે ઘણા બધા મિત્રોને આ વાત ગળે નહીં ઉતરે કે વાવી દે ને ખાલી ઉત્પાદન લઈએ તો ઉત્પાદન ન આવે. પણ મને એટલી ખબર છે કે ઉત્પાદન આવે એનું કારણ છે આપણે ડીએપી એનપીકે યુરિયા નાખીને જમીનને ડિસ્ટર્બ કરીએ છીએ. બાકી કાંઈ ન નાખો ને તો એ ઉત્પાદન આવે. આ જો હું ગમે ત્યાં મિટિંગમાં જાઉં ને આ બાવળ ને આ લીમડો ને અમુક ઝાડ હોય, આગળ સરકારી જગ્યાએ બોરડી હશે, બોર આવે,
આમાં એનો ટાઈમ થાય એટલે ફાલ આવી જાય ને, લીંબુડી આવે ને. બોરડીમાં અત્યારે બોરની શરૂઆત હમણાં થશે, એમાં ફાલ આવ્યો ને એનો, તો એમાં તમે ડીએપી ને યુરિયા નાખ્યું કોઈ દિવસ? આ લીમડામાં ફાલ આવે તો તમે ડીએપી યુરિયા નાખો છો? તો આમાં ડીએપી યુરિયા કે તમે કોઈ દવા નથી નાખી છતાંય ફાલ આવી ગયો, એ કુદરતી નિયમ છે. તો આમાં ફાલ આવે તો તમારા ખેતરમાં જીરું આવે, એમાં કેમ ના આવે? મને કયો. આ વિચારવા જેવું છે ને. કુદરતી નિયમ છે. ફાલ આવે ને વાવો, એમાં ઈ છોડ મોટો થાય, એમાં ફાલ આવે, એ કુદરતી નિયમ છે. પણ આપણે એને બધું કેમિકલ આપી આપીને ડિસ્ટર્બ કરી નાખીએ. એટલે ત્રીજું ઓપ્શન એમ કહું કે કાંઈ ન વાપરો. છતાંય ખેડૂત કે ના કાંઈક નાખવું છે. આ બધા તમારામાંથી ઓપ્શન આવેલા ઓપ્શન જ આપું છું. ઘણા ખેડૂત એમ કીધું નહીં એનાથી વિશેષ ઓપ્શન આપો, એ કે અમે બહારથી જ લઈ આવીએ અને નાખી દઈએ ખેતરમાં. અમારી પાસે ટાઈમ નથી, ગોઠણ દુખે, છોકરા અમદાવાદ હોય ગયા, ઘેરે કોઈ કરે એમ નથી, તો બીજું ઓપ્શન આપો. ત્યારે અમે ઘણી વખત વિડીયોમાં ભલામણ કરતા હોય, અમુક ખેડૂતના હિતમાં હોય એવું કે ભાઈ આ ખાતર છે કે આ દવા છે કે આ બિયારણ છે. ઘણા બધા મિત્રોને એમ હોય તો એના જાહેરાતના ચાર્જીસ છે. એક વાત આ વિદ્યાર્થીઓ માટે શીખવા જેવી એ છે કે તમે કાંઈક કોકનું કરવા નીકળી જાવ ને એક વખત જીવનમાં, તો દુનિયામાં તમારું કાંઈ અટકતું નથી. એનું કારણ કહું, આપણે અહમ નથી કરતા પણ વિશ્વાસ સાથે તમારા બધાના આશીર્વાદથી એટલું ચોક્કસ વાત કરીએ કે ગુજરાતની નામાંકિત ચેનલો છે, મોટી ચેનલો છે, એના કરતાં પણ આપણો જે વ્યુઅર્સ વર્ગ છે, એટલે કે આપણે સાંભળવા વાળો વર્ગ છે, એ બહુ મોટો છે. ઘણી બધી ટીઆરપી જે દર અઠવાડિયે ટીઆરપી અપડેટ આવે, મેં ક્યારે ટીઆરપી અપડેટમાં અપ્લાય હું કરતો જ નથી, પણ જેટલી ચેનલો ટીઆરપી અપડેટમાં જઈને એમાં બીજા ત્રીજા નંબર અપડાઉન થતા હોય. હું મારું કદાચ ટીઆરપી અપ્લાય કરું ને તો હું ગેરંટી સાથે કહું કે લગભગ વર્ષો સુધી છે ને બીજો નંબર વાળો હશે ને એ મારાથી 1.5 લાખ વ્યૂમાં પાછળ હશે કાયમના. એટલા વ્યૂ આવે. હવે ઓલા લોકો આપણાથી એટલા પાછળ હોય આજે દર્શકોમાં ટીઆરપીમાં, છતાં એના સેકન્ડના ભાવ હોય જાહેરાતના. પણ તમને જાણીને આશ્ચર્ય લાગશે, જો કે ઘણા બધા ખેડૂત મારા સ્વભાવથી પરિચિત છે ને ખબર હશે કે આજ દિવસ સુધી અમે કોઈ જ કંપની પાસેથી જાહેરાતના પૈસા જ નથી લીધા. અમારી ત્યાં સિસ્ટમ જ નથી. આમ જાહેરાત જ નથી કરતા. પહેલી વાત તો એ માહિતી આપીએ છીએ. 1 રૂપિયો કોઈ પાસેથી લેવાનું નહીં. અમે સિસ્ટમ બનાવી કે જેની પણ ભલામણ કરીએ સ્વદેશી કંપની હોવી જોઈએ, વિદેશી નહીં. વિદેશી એટલા માટે નહીં કે વિદેશી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની પેલા આપણા દેશની અંદર વેપાર કરવા આવીને પછી 200 વર્ષ સુધી આપણે ગુલામ બનાવ્યા. એટલે વિદેશી કંપનીની ભલામણ ન કરીએ. કંપની સ્વદેશી હોય, એ કંપનીની ક્વોલિટી છે એ પરફેક્ટ સારી ક્વોલિટી હોવી જોઈએ. અમને વિશ્વાસ બેસે કે આ ક્વોલિટી સારી છે, ખેડૂતને ફાયદો કરશે એવી ક્વોલિટી હોય, અને એનો ભાવ છે ને એ પણ વ્યાજબી હોવો જોઈએ. 1 રૂપિયાની વસ્તુ 1.25 રૂપિયામાં આપણે આપે તો ઠીક છે કે ભાઈ પાવલી કમાય, પણ 1 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં આપે ને તો એને કમાણા ન કહેવાય ને લૂંટા કહેવાય. એટલે ઘણી કંપની આવું લૂંટ કરતી હોય તો અમે ના પાડી દઈએ કે અમે તમારી ભલામણ ન કરીએ. પણ સારું હોય, વ્યાજબી ભાવ હોય, આવું હોય તો ભલામણ અમે કરીએ. ખેડૂતો ઘણી વખત કહેતા હોય કે અમારે આવી જરૂરિયાત છે, તો અમે કહીએ કે ભાઈ આવું કોઈ કંપની હોય તો બનાવી આપો, અમે ભલામણ કરશું. એટલે આ ખાતરની વાત છે તો એની અંદર ડીએપી, એનપીકે, યુરિયા ઘણા બધા ખેડૂત કે અમારે વાપરવું નથી, છાણિયા ખાતરનું નહીં થાય, જીવામૃત નહીં બને, તૈયાર તમે કયો. એટલે અમે અમારા જિગ્નેશભાઈ છે ને, એ તમે જોજો, હું બોલીશ, હીરપરા સાહેબ બોલ્યા, એ બોલે નહીં, એ ભાષણ કરવા વાળા માણસ નથી, પણ કામ કરવા વાળા માણસ છે. એની પાસે આ ટેકનિકલ નોલેજ છે સૌથી ઉત્તમ છે, અને એની રીતે આ બધું તત્વોનું જે કાંઈ ગોઠવણ કરીને તમને કહે એ તમે કરો એટલે ક્યાંય અટકો નહીં. એટલું એની પાસે નોલેજ છે. એટલે એ બોલવા વાળા માણસ નથી, કામ કરવા વાળા માણસ છે. આમ તો હળવાશની પળોમાં કહું, બહેનો અહીં બેઠા છે, તમારે તો વાંધો નહીં હોય આ બાજુ, પણ 2 વસ્તુ છે, બહાર બહુ બોલતા હોય ને ઘરે વારો ન આવતો હોય. એ બહાર નથી બોલતો એટલે કદાચ વારો આવતો હશે ને. હવે મારું તો તમારે સમજી જવાનું, હું તો બોલો 1.5 કલાક બોલું. મારે પેલા જ પૂછી લેવું તમને કેટલા વાગે ફ્રી કરો. તમે એમ કીધું હોત ને રાતના 11 વાગ્યા સુધી, હું 11 વાગ્યા સુધી બોલે.
એટલે મારું શું હાલત હશે એ તમે બધા હવે બહુ સમજદાર માણસો છે, એમાં કઈ બહુ કહેવાનું ન હોય. એટલે અમે નક્કી કર્યું, જિજ્ઞેશભાઈને મેં કીધું કે આપણે કયા કયા તત્વો આમાં હોવા જોઈએ, જે છાણિયા ખાતરમાંથી બધા તત્વો આવી જાય ના ખેડૂતને અગવડતા ન પડવી જોઈએ. એટલે ઘણી વખત અમે વિડીયોમાં પછી એની ભલામણ કરીએ, એવું સારું હોય ને. એટલે એ તત્વમાં કયા કયા નાખવા એ પણ જિજ્ઞેશભાઈ ખૂબ સારી મહેનતથી તૈયાર કર્યું. અમે ઘણી વખત મેલોક્ઝા 4G અને 5G ની વાત કરતા હોઈએ. એ શું છે તો કે મેલોક્ઝા 4G એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ ન હોય, એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના કન્સોર્ટિયા હોય, પ્લસ હ્યુમિક, ફોલિક અને સીવીડ જેવા હોર્મોન્સ હોય, પ્લસ એની અંદર તમામ સૂક્ષ્મ તત્વો હોય, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ. પાયાના ખાતરમાં નાખવું હોય તો પાયાના ખાતરમાં એ નાખી શકાય. પાક 30 દિવસનો થાય ત્યાં સુધી ઉપરથી પણ વાપરી શકાય. અને કોઈ પણ ખાતર હોય, મોટાભાગે તમે યુરિયા, ડીએપી છે આમ નાખો ને પાંદ ઉપર પડે ને પાન બળી જાય, દાજ પડે તો સમજી લેવાનું કેમિકલ છે. જ્યારે મેલોક્ઝા 4G છે આમ પાંદ ઉપર નાખો તો પણ એમાં દાજ ન પડે. શું કામ? તો કે એમાં કોઈ કેમિકલ નથી, 100% ઓર્ગેનિક. એટલે 30 દિવસનો પાક થાય ત્યાં સુધીમાં ઉપરથી પણ આપી શકાય. માનો કે 30 દિવસ ઉપરનો પાક છે, 30 દિવસથી લઈને 70-75 દિવસનો પાક હોય, અત્યારે ઘણા બધા વિસ્તારમાં એ હશે 30 દિવસ ઉપરનો, 50-60 દિવસ, 55 દિવસ, 65 દિવસ આવો પાક હોય તો મેલોક્ઝા 5G વાપરી શકાય. મેલોક્ઝા 5G ની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર પ્લસ એની અંદર હ્યુમિક, ફોલિક, સીવીડ અને તમામ પોઈન્ટના પ્રમાણમાં સૂક્ષ્મ તત્વો એટલે કે ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ. એટલે જે છાણિયા ખાતરમાં છે, જે આપણે ડીએપી, યુરિયા, NPK માં માત્ર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય, એમ છાણિયા ખાતરમાં પણ આ બધા તત્વો છે. અને મેલોક્ઝા 4G અને 5G અત્યારે વાપરવું હોય તો 5G વપરાય કે એની અંદર બંને એક એક સ્ટેપમાં વાપરીએ તો શું મળે તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, હ્યુમિક, ફોલિક, સીવીડ, ઝીંક, કોપર, બોરોન આ બધા તત્વો મળી જાય. અને કોઈ જ પ્રકારનું કેમિકલ નહીં. એટલે આપણે અળસિયા પણ ન મારે, સૂક્ષ્મ બેક્ટેરિયા પણ ન મારે. અને સતત 3 થી 4 વર્ષ આપણે કેમિકલ બંધ કરીને કાં તો છાણિયું ખાતર અથવા તો મેલોક્ઝા 4G 5G આવો આપણે પ્રયોગ કરીએ તો 4 વર્ષની અંતે આપણી જમીનમાં સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ 1% કરતાં વધી જાય અને જમીન ફળદ્રુપ થઈ જાય. અને ફળદ્રુપ જમીન હોય તો ઉત્પાદન પણ વધારે આવે. અને ફળદ્રુપ જમીન હોય તો લાંબો ટાઈમ સુધી આપણી જમીનમાંથી આપણે તો ઉત્પાદન લઈએ, આપણે આવનારી પેઢી પણ એમાંથી ઉત્પાદન લઈ શકે. એટલે એક એ બાબત થઈ. બીજું, વાવીએ કાંઈ પણ ને એની અંદર ઉગે કાંઈ, જીરું વાવીએ, રાયડો વાવીએ અથવા તો ચોમાસામાં તમે કાંઈ પાક વાવતા હોય, એ જે ઉગે એની અંદર 2 પ્રોબ્લેમ આવે, રોગ અને જીવાત. રોગની અંદર ફૂગ આવતી હોય અલગ અલગ પ્રકારની, જીવાતની અંદર ચૂસિયા જીવાત, ઈયળ આ બધું આવતું હોય. પછી એક આપણે દવા છાંટતા હોય, છોડ મોટો થાય, એમાં ફાલ લાગે, એમાં ખરતું અટકે. આમ તો તમારી પાસે અહીંયા ગાય બહુ છે ને તમે પશુપાલન કરો છો. જીવાત અને ફૂગ આની અંદર તમારી 1 રૂપિયાની દવા લેવી ન પડે ને કોઈ એગ્રોમાં જવું ન પડે ને એવું આજ આપણે નારોલી ગામમાં કરી નાખ્યું. લેવી જ ના પડે કોઈએ. પણ એના પહેલા હું તમને છે ને પાકનો ગ્રોથ કેમ કરવો એ એક પોઈન્ટ લઈ લઉં, પછી આપણે રોગ જીવાત ઉપર જઈએ. પહેલી વાત તો એ કે આપણે જે હું તમને જે પાકના ગ્રોથ માટે કહું છું એમાં જે ગાયનું દૂધની જે વાત કરું તો એ ગાય છે HF, તમારી પાસે જર્સી ગાય છે એનું દૂધ નહીં ચાલે. જે ભારતની ગાય મેં કીધું એમ ઈ ગાય હોય તો એનું ચાલશે. ઈ શંકર ગાય, હા દાદા, ઈ શંકર ગાયનું નહીં ચાલે. કેમ કે ઈ આ શંકર આપણે સંકરિત કરેલું કહીએ ને, પેલા આપણે કપાસને કેમ કહેતા શંકર વાવ્યો, પેલા દેશી કાલા કપાસ હતા ને પછી એને આપણે હાઇબ્રિડ કર્યું એટલે આપણે એમ કે એના સાચું તો સંકરિત કહેવાય, પણ આપણે પછી દેશી ભાષામાં શંકર કહીએ. આપણે ગામડાના માણસને બોલતા ન આવડે કેમ કે આપણે એટલું બધું ભણેલા ન હોય, આપણે શંકર કહીએ. એટલે શંકર ગાય કયો, HF કયો, જર્સી કયો, બધું એક. પણ મારો કહેવાનો મતલબ એ છે કે ગાય છે એ ભારતની હોય. હવે આપણે ગાયનું દૂધ લેવાનું 250 ml અને 100 ગ્રામ ગોળ. હવે ગોળ છે ને એ પણ કેમિકલ વગરનો કાળો ગોળ આવે, ખબર હોય તો એ કાળો ગોળ લેવાનો. ગાયના દૂધની અંદર મિનરલ્સ હોય, પ્રોટીન્સ હોય, અમુક પ્રકારના એસિડ પણ હોય છે અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય. ગોળની અંદર વધારે ફોસ્ફરસ હોય ને બીજા એમાં સૂક્ષ્મ તત્વો હોય, ઘણા બધા ન્યુટ્રિયન્ટ હોય છે. આ જે ગોળ ને દૂધ છે
250 ml દૂધ હોય એમાં 100 ગ્રામ ગોળને ઓગાળી નાખવાનું. પહેલા 100 ગ્રામ ગોળને ઓગાળી નાખવાનો એટલે એક પંપમાં 250 ml ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ આ તમે પંપમાં નાખીને કોઈ પણ પાક ઉપર તમે છંટકાવ કરો એટલે પાકનો ગ્રોથ થાય, વૃદ્ધિ કરે. છોડ છે ને વૃદ્ધિ કરશે એટલે એમાં વૃદ્ધિની કોઈ દવા ન છાંટવી પડે. લખીએ ને આપણે આનાથી વિકાસ થાય. વિકાસ તો દૂધથી ને ગોળથી થાય એટલે એનાથી થઈ જાય. પછી વિકાસ થાય એ પછી જ્યારે ફાલનો ટાઈમ આવે ત્યારે પાછો 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને તમે છંટકાવ કરો એટલે વધુમાં વધુ ફાલ લાગવાનું કામ કરે. એ પછી ત્રીજો સ્ટેપ આવે કે ફાલ લાગી ગયો પછી તમે ત્રીજી વખત પાછું 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ તમે એક પંપમાં નાખીને છંટકાવ કરો એટલે જે ફ્લાવરિંગ લાગેલું હોય એનો ખર્તું અટકાવે, એનો વજન વધારે, કદ વધારે અને એની ગુણવત્તા સુધારે. કાચું જ દૂધ, કાંઈ નહીં કરવાનું, કાચું જ દૂધ. અને ગરમ કરો તો ચાલે પણ એમાં કાચું હોય તો ચાલશે, એમાં કાંઈ બહુ પ્રોસેસ કરવાની જરૂર જ નથી એમાં. પણ ઓલું ફ્રીજમાં રાખો ને તમે એવું નહીં. ફ્રીજમાં આપણે ખબર છે ને ઠંડુ દૂધ 2-3 દિવસ પડ્યું રહે એકદમ ડીપ ફ્રીજમાં તોય બહુ ઠંડુ પડીએ ને પછી આપણે બહુ એમાં કામ આપતું નથી. એટલે જે આપણે તાજું દૂધ હોય ને એ હોવું જોઈએ. હવે માની લ્યો કે આપણે એ કરવું એ ન કરવું હોય ને, ન કરવું હોય નહીં કરવાનું, પણ તકલીફ એ થાય કે તમે એમ કહો કે વાત સાચી પણ આપણી પાસે જર્સી ગાય છે. જો જર્સી ગાય હોય તો એમાં પ્રયોગ કરતા નહીં, ખોટું તમારું દૂધ બગડશે. તમે પંપ લઈને તમે દવા છાંટશો તો મહેનત પડશે અને પરિણામ ન મળે. એટલે તોય ન કરતા. બીજું, વેચાતું દૂધ લઈને બહુ ભરોસો ના કરવો. હા, આપણે હાવ વાત અલગ છે કે આપણે રવજીભાઈ છે કે ભાઈ એની અહીંયા ગાય છે ને આપણે ખાતરીબંધ છે લેવા વિશ્વાસમાં, એ વાત અલગ છે. બાકી અત્યારે બજારમાં ડુપ્લિકેટ દૂધ બહુ આવે, ખબર છે ને તમને? ડુપ્લિકેટ કેટલા ઘણી જગ્યાએ ડુપ્લિકેટ દૂધ આવી જાય એટલે આપણે એમાં બહુ પડવું નથી ને એમાં થોડુંક ધ્યાન રાખવાનું. એમાં આપણા અમુક ખેડૂતોય જવાબદાર છે. હું ગુજરાતમાં રખડું ને મને એવો અનુભવ થયો છે, મેં ઘણા ગામડામાં જોયું છે. અમુક ખેડૂતની ઘેર કાંઈ ગાય ભેંસ કાંઈ દોવા જ ન દેતું હોય, રોજ ડેરીએ દૂધ દેવા જાય. આ હું હકીકત તમને કહું, મેં જોયું જ કહીશ. આ મારા અનુભવ હું તમને કહું છું. ડેરીએ દૂધ દઈ આવે પછી આપણે એમ કહે કે આ ડેરી વાળા ખરાબ, આપણે જ દઈ આવ્યા. ડેરી વાળા છે ને ખરાબ, આપણે જ દઈ આવ્યા. એટલે એવું ના કરવું, કેમ કે એક બહુ મોટું પાપ છે. ઓલા વિદ્યારામ હરિયાણી હતા અમારા રાજકોટમાં, કવિ હતા. એમ કહેતા કે તુજે આખું બ્રહ્માંડ દુજે, બીજું મને કાંઈ ન સૂજે. આંગણે ટોળા મૈસી કેરા, ગાવડી દુજે રે. પાણી વાળા દૂધ બાળ પીએ તેથી બોગડા ધ્રુજે રે. ખબર છે ને કાવ્ય? આંગણે ટોળા મૈસી કે, મૈસી એટલે આ દૂધ લેવા વાળા. આંગણે દૂધ લેવા વાળાના ટોળા હોય ને ઘેરે એક જ ગાય દોવા દેતી હોય. એ શું દેતા હશે? પછી ઈ દૂધ પીને બાળકો બીમાર પડી જાય ને તેથી દૂધના બોગડા ધ્રુજવા માંડે. આ એવું કે અમારા વિદ્યારામ હરિયાણી, સાહિત્યનો થોડોક શોખીન ને અમારા જિજ્ઞેશભાઈ ટેવ પડી સાહિત્યની. એટલે જો વેચાતું દૂધ કે એમાં બહુ પડવું નહીં. આપણી ઘરની ગાયનું અથવા ખાતરીબંધ હોય તો, નકર પછી ગમે એ હોર્મોન્સ લેવાની, નકર વિકાસ કંપનીનો થશે. અમે ઘણી વખત આનું આખું રિસર્ચ કરી અને મેં તમને થોડીક ભલામણો વિડીયોની મારફતે કરેલી છે, જેની અંદર વૃદ્ધિનો સમય હોય ત્યારે ગાયનું દૂધ ને ગોળ હોય તો ઉત્તમ, ન હોય તો લેન્ટેનાનું ઘણી વખત ભલામણ કરું કે એની અંદર આપને પરિણામ મળે છે. હું પોતે જે મારી ખેતીમાં કરું છું એ જ તમને ભલામણ કરું છું. લેન્ટેના છે એ એક પંપમાં 30 ml નાખીને છંટકાવ કરીએ તો પાકનો ગ્રોથ થાય. ગ્રોથ થઈ ગયા પછી આપણે જ્યારે ફ્લાવરિંગ લગાડવાનું ત્યારે પણ પાછું આપણી પાસે માનો કે દૂધ અને ગોળની વ્યવસ્થા નથી તો લસ્ટર દવા છે એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરવાનું. એ 5 ml નાખીને છંટકાવ કરીએ તો વધુમાં વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય. ત્રીજો છંટકાવની વાત આવે ત્યારે પણ કદાચ માની લઈએ કે આપણી પાસે દૂધ અને ગોળ નથી તો ત્યારે અમે મની બેગની ઘણી વખત વિડીયોમાં ભલામણ કરીએ છીએ. મની બેગ છે એમાં 27 પ્રકારના એમિનો એસિડ, પ્રોટીન્સ અને એન્ઝાઇમ્સ હોય જેથી કરીને જે ફ્લાવરિંગ લાગે છે એનું ખરતું અટકાવે, દાણો ભરાવદાર કરે, વજનદાર કરે, કદ વધારે, શાઇનિંગ વાળો કરીને ઉચ્ચ ક્વોલિટી વાળું ઉત્પાદન આપે. અત્યારે તમારે જીરું હોય, રાયડો હોય એમાં જે દાણો બંધાય છે અત્યારે
એમાં એ વાપરી શકાય, કાં દૂધ ગોળ વાપરો અથવા મની બેગ વાપરી શકાય, તો એની અંદર પરિણામ મળે. એટલે આ રીતે વૃદ્ધિની કે ફાલની આપણે ટ્રીટમેન્ટ કરી શકાય. પછી બે પ્રશ્ન રહેશે, ફૂગ અને જીવાત. 1 રૂપિયાની દવા લેવાની જરૂર નથી. હવે એની અંદર સમજાવું. આપણી પાસે ગાય હોય, જો ગાય છે ને દરેક વસ્તુમાં જરૂર પડશે. ગાય વગર તમે કાંઈ નહીં કરી શકો. ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયો ચારતા, એ કાંઈ એમ અમથા થોડાક, એને બધું બહુ સારું સંદેશ આપ્યો. એટલે ગાય આપણે દરેક વસ્તુમાં જરૂર પડશે ને એ પણ દેશી ગાય, આપણી ભારતની ગાય હોય. ગાયની છાશ રોજ બનાવવાની અને ગાયનું ગૌમૂત્ર રોજ આપણે ભેગું કરવાનું. આમ તો આપણે જે ગાયો બાંધવાનું હોય સિમેન્ટનું આમ ઢાળવાળું બનાવી નાખીએ, એ ગૌમૂત્ર સીધું ઢાળમાં થઈને આવે એટલે અહીંથી પછી નાનો એવો સિમેન્ટનો ધોરીઓ બનાવીને આગળ જતા સિમેન્ટનું વ્યવસ્થિત અંદર નાની એવી 5-10 લીટરની ટેન્ક બનાવી નાખો, સીધું ટેન્કમાં જાય. રોજ એમાંથી આપણે કાઢીને બીજા ડ્રમમાં ભરી લેવાનું. ગૌમૂત્ર રોજ ભેગું કરો, ગાયની છાશ રોજ એકઠી કરો. એક પ્લાસ્ટિકનું ડ્રમ હોય તો એક છાંયે રાખવાનું, તડકેનીમાં રોજ ગાયની છાશ નાખવાની. જ્યારે ખેતીમાં ઉપયોગ કરવાનો હોય ત્યારે કેવું કરવાનું, તો કે એ છાશ ઓછામાં ઓછી 2 મહિના જૂની જોઈએ અને વધારેમાં વધારે 9 મહિના જૂની. 9 મહિના કરતાં વધારે જૂની છાશ હોય તો એ ન વાપરવી, એ ફાયદા કરતાં નુકસાન વધારે કરશે. હવે છાશ અને ગૌમૂત્ર તમે વ્યવસ્થિત ભેગું કરો, એ તમારા પાકમાં ફૂગ હોય કે ના હોય, દર 10 થી 12 દિવસે એક પંપમાં 500 ml છાશ અને 500 ml ગૌમૂત્ર નાખીને રેગ્યુલર છંટકાવ કરો. કોઈ જ પ્રકારની ફૂગ આવશે જ નહીં. સમજી ગયા? કોઈ જ પ્રકારની ફૂગ નહીં આવે. આમાં કઈ ખર્ચો ખરો? મહેનત કરવી પડે, આમાં ખર્ચો કાંઈ નથી. આ મહેનતમાં તમારે કરવાની. બેનો, તમારો સાથ સહકાર જરૂરી છે. તમે મહેનત કરો તો થાય. છાશ ને ગૌમૂત્ર ભેગું કરવાનું. આ ભાઈઓ છાંટવા જાય ને આપણે ભેગું કરી દેવાનું. તમારે કહેવાનું ભેગું અમે કરી દેશું. અમારી બહેનોને હું આ જવાબદારી સોંપતો જાઉં. બહેનોએ ભેગું કરવાનું ગૌમૂત્ર ને છાશ. પછી આપણા ઘરે છે ને પુરુષોને કહેવાનું તમે દવા ન લઈ આવતા, આ છાંટો, આ છટવવાનું. છાશ અને ગૌમૂત્ર તમે કોઈ પણ પાકમાં રેગ્યુલર છંટકાવ કરો, કોઈ જ પ્રકારની ફૂગ આવશે નહીં. કોઈ 1 રૂપિયાની દવાની જરૂર નથી. બીજા નંબરની અંદર ફૂગ છે ને આવી જાય પછી કંટ્રોલ કરવી અઘરું. આ પોલિયા જેવું છે. આપણે પોલિયો થાય ને, પોલિયો બાળક નાનું હોય ને તમે 2 ટીપા પીવડાવી દો એટલે પોલિયો ન થાય. નાબૂદ થઈ ગયું ને પોલિયો. આપણા દેશમાંથી આપણી સરકારોએ જે સમયની સરકારો બદલાણી, સરકારો ભલે એ તો આવતી હોય ને જાતી હોય, સરકાર બદલાણી પણ દરેક સરકારે પોલિયોના ટીપા ચાલુ રાખ્યા. ટીપા ચાલુ રાખ્યા એટલે આપણા દેશમાંથી પોલિયો નામનો રોગ જ વયો ગયો. બાકી તો પોલિયો થઈ ગયા તો હાથ પગ ખોટા થઈ ગયા હતા, નકામા થઈ ગયા હતા, નાની ઉંમરના બાળકો અપારિંગ થઈ ગયા હતા. પણ એ પોલિયોના ટીપા પાઈને આપણા દેશે આ પોલિયોને નાબૂદ કર્યો. પણ એ પોલિયોના ટીપા બાળક નાનું હોય ત્યારે 2 ટીપા પાવ તો ન થાય, પણ પોલિયો થઈ ગયા પછી એની કોઈ દવા નહીં. પછી કદાચ લીટર 1 પાઈ ગયો છોકરાને તોય હાજો ન થાય. એ નો થયા પેલા 2 ટીપા હોય ને તો એ કામ કરી જાય. એમ છાશ અને ગૌમૂત્ર છે એ ફૂગ આવે એ પેલા તમે રેગ્યુલર 10-12 દિવસે છાંટો એટલે ફૂગ આવશે જ નહીં. એટલે ફૂગ માટે તમારે કોઈ જ પ્રકારની દવા લેવાની જરૂર નથી. માની લ્યો કે હવે જીવાત આવે. જીવાતની અંદર કેટલી જીવાત? લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીફ માઇનર, ઘોડિયા ઈયળ, આ બધી ઈયળ આવે. ચૂસિયા જીવાત હોય તેની અંદર લીલી પોપટી, સફેદ માખી, મોલો, મચ્છી, થ્રીપ્સ, કથીરી, આ બધા ચૂસિયા જીવાત જે રસ ચૂસીને ખોરાક લે ને છોડને બગાડે. તો ચૂસિયા જીવાત હોય કે ઈયળ હોય એની અંદર અલગ અલગ ઘણી કંપનીની ઘણી દવા આવે, ઘણી બધી દવા હોય. પણ એ બધી દવા વાપરીએ એટલે મેં કીધું એમ કંપની વાળા પછી મોટી ગાડી લઈને આવે ને આપણે સાયકલ લઈને આવીએ. એટલે આપણે કોઈ દવા લેવાની જરૂર નથી. એના માટે થોડીક મહેનત કરાવી તમારી પાસે. મેં પહેલા જ કીધું હતું કે આ વડીલો બેઠા ને એને ખૂબ મહેનત કરી, પણ આપણે હવે નથી કરતા. આ વડીલો પાસેથી પ્રેરણા લઈને એની જેમ મહેનત કરીને એમ આપણે કરવાની છે. મહેનત કરો, પૈસા બચાવો. પૈસા ખૂબ જરૂરી છે. ખોટા આપણે કોઈ કંપનીને દેવાની જરૂર નથી. હવે આમ જોવા જઈએ તો એની અંદર ઘણું બધું થઈ શકે. દાખલા તરીકે 10 પરની અર્ક છે, 5 પરની અર્ક છે, અગ્નિ અસ્ત્ર છે, ઘણા ઈલાજ છે. પણ આજે ખાલી એક ઈલાજ એવો શીખવાડતો જાઉં, એ એક ઈલાજ તમે કરી લેશો ને તમારે કોઈ જ એકડું પગથિયું ચડવાની જરૂર નહીં પડે. જેની અંદર 5 પરની અર્ક, 5 પરની અર્ક એટલે 5 વનસ્પતિનો અર્ક આપણે તૈયાર કરવાનો. એમાં પણ તમારે ગાયની પાછી જરૂર પડશે. 5 વનસ્પતિની અંદર આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ, આ 5 વનસ્પતિને તમે ઓળખો છો?
તમે લખતા હોય લખી લેજો, ન લખ્યું હોય ભૂલી મોબાઈલમાં ઉતાર લેજો, તો ભૂલાઈએ તો પાછું સાંભળવા થાય. અને બેમાંથી એકેય ન થયું હોય કે આ વિડીયો ઉતાર્યો એ પણ ન થયું, લખાણું નહીં, રવજીભાઈને કહેજો અમારી ટીમને પાછા ફોન કરીને પૂછી દે. રવજીભાઈએ બહુ અમને આગ્રહ કર્યો ને અમને બોલાવ્યા છે, એટલે થોડીક જવાબદારી આપણે એને આપી દેવું, થોડીક મહેનત એ કરે. તમે આ બધા પણ ગામના પણ મહેનત કરાવજો. આંકડો ફરીથી બોલું, લખતા હોય લખી લેજો. આંકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ, આ પાંચેય વનસ્પતિના હું તો એમ કહું કે બધા જ ખેડૂતે આપણે ખેતરના શેડે 5-5 ઝાડ વાવી દેવાના. 5-5 ઝાડ બધા જ ખેડૂત વાવે એટલે 25 ઝાડ થાય ને 25 ઝાડ દરેક ખેડૂત વાવે તો આપણું પર્યાવરણ પહેલા તો સુધરી જાય. બીજું કે આપણે જ્યારે પણ પર્વ અર્થ બનાવવાનો હોય ત્યારે પાંચેય વનસ્પતિના પાન 2-2 કિલો લેવાના. 2 કિલો આંકડાના, 2 કિલો બિલ્વપત્રના, 2 કિલો સીતાફળના, પાંચેય વનસ્પતિના પાન 2-2 કિલો લ્યો એટલે ટોટલ 10 કિલો પાન થાય. એ 10 કિલો પાનને કાં તો ખાંડી નાખો, કાં તો વાટી નાખો, એને એકદમ ક્રશ કરી નાખો. ટૂંકમાં એની એ પાનની 10 કિલો પાનની ચટણી બનાવી નાખો. પછી એ પાનની આખી જે ચટણી બનાવી હોય એને 20 લીટર પાણીમાં નાખીને પછી એને ગરમ કરીને ઉકાળો. એ પાણી એ 20 લીટર પાણીમાં તમે નાખી અને તમે એને ઉકાળો. એને સતત ઉકાળી અને જે 20 લીટર પાણી છે ને એમાંથી 5 લીટર પાણી બાળી નાખો. 5 લીટર પાણી બળી જાય એટલે 15 લીટર પાણી રહેશે, બરાબર ને? 5 લીટર પાણી બળી ગયું, 15 લીટર પાણી રહ્યું, એને આપણે ચોખ્ખા વાસણમાં ગાળી લેવાનું કપડાથી. ગાળશો એટલે જેલો 10 કિલો પાનનો કચરો હોય ને એમાં પણ જેનો અર્ક રહી ગયો હોય એને તો એમાંથી એક એક ટીપું આપણે નીચોવીને કાઢવું પડશે. આટી મારી કપડાની અને ચીપીઓલા ચા વાળા રોડ ઉપર ઘણા વખત ઓલા કપડા ગાળતા હોય, મેં રોડ ઉપર જોયું. એમાંથી એક એક ટીપું કાઢી લેવાનું. એ તમામ જે ઉકાળો 15 લીટર તૈયાર થાય ને એને ઠંડો પડવા દેવાનો. ગરમ હોય ત્યારે કાંઈ નહીં કરવાનું. એ ઉકાળો ઠંડો પડી જાય પછી 15 લીટર ઉકાળાની અંદર 5 લીટર ગૌમૂત્ર નાખવાનું. પણ મેં કીધું એમ ગૌમૂત્ર પાછું આપણી ગાયનું, આપણી ભારતની, આ જર્સીનું નહીં, શંકર ગાયનું નહીં. એ આપણે 5 લીટર ગૌમૂત્ર નાખીએ એટલે પાછું 20 લીટર થઈ જશે. 15 લીટર ઉકાળો તૈયાર થયો એમાં 5 લીટર ગૌમૂત્ર એટલે 20 લીટર થયું. આ 20 લીટર તૈયાર થયું ની દવા છે. એ દવા બની ગઈ. એની એક્સપાયર ડેટ એટલે કે કેટલો ટાઈમ વાપરી શકાય, તો કે એની એક્સપાયર ડેટ 9 મહિના સુધીની. જે દિવસે આપણે બનાવીએ તારીખ લખી લેવાની. એ તારીખથી લઈને 9 મહિના સુધી તમે વાપરો ત્યાં સુધી વાપરી શકાય. 9 મહિના કરતા જૂનું થાય પછી ફેંકી દેવાનું, પછી નહીં વાપરવાનું. જ્યારે પણ કોઈ જ પ્રકારનો પાક હોય, ગમે એ પાક હોય ને ગમે એ જીવાત હોય, એક પંપની અંદર આ દવા તમે બનાવી હોય, એક પંપમાં 500 ml નાખીને કોઈ પણ પાકમાં તમે છંટકાવ કરો ને તમામ પ્રકારની જીવાત મારે. ઈયળ હોય તો તમામ ઈયળે મરી જશે, ચૂસિયા જીવાત હોય તમામ ચૂસિયા જીવાતે મરી જશે. હવે બોલો આમાં કઈ ખર્ચો ખરો? બધું મોલો, મચ્છી, થ્રિપ્સ, કથેરી બધું મરી જાય. ઈયળ પણ તમામ મરી જશે. તમારે કોઈ જીવાત બાકી ન રહે અને રેગ્યુલર વ્યવસ્થિત છંટકાવ કરતા રહ્યો એટલે આમાં 1 રૂપિયાનો ખર્ચો નથી. છે મારું તો એવું માનવું છે કે ખેડૂતોને સદ્ધર થવા માટે કાંઈ ન કરે ને ખાલી આ દવાના ખર્ચા તમે બચાવી લેશો ને તોય તમે બધા સદ્ધર થઈ જશો. કેમ કે આ કંપની વાળા તમે જોવો ને કેટલી કંપની વાળા, મેં કીધું એમ ઇનોવા લે, બહુ શોખીન હોય વળી ફોર્ચ્યુનર લે, વળી કોક રેન્જ રોવર લે, અને હાવ સાદો માણસ હોય તો ડીઝલની નેક્સોન લઈ આવે. બોલો, બાકી કંપની વાળા મૂકે નહીં. એટલે લે તો 4 વ્હીલર. હવે એ બધા આપણા પૈસાથી રૂપિયાથી 4 વ્હીલર લઈને ફરે છે તો પછી એ 4 વ્હીલર આપણે લઈએ, ઘેરે ઘેરે આપણે 4 વ્હીલર થાય, પણ આપણે દવામાં પૈસા દઈ દઈએ. એટલે ખાસ બધાને મારી વિનંતી છે કે તમે ખાલી એટલું કરી લ્યો ને, છાશ અને ગૌમૂત્ર છાંટતા થાવ એટલે ફૂગની દવા નહીં, અને પંચપર્ણ્ય જે મેં આ કીધું બનાવી લ્યો એટલે કોઈ જીવાતની દવાનો ખર્ચો નહીં. અને આ 2 વસ્તુ તમે બચાવી લેશો ને એટલે ખેડૂતોના દર વર્ષે ગુજરાતની અંદર હજારો કરોડ રૂપિયા બચશે. કેમ કે ગુજરાતની અંદર 60 લાખ ખેડૂત ખાતેદાર છે ને બધા આ રીતે બચાવશે તો હજારો કરોડ રૂપિયા ખેડૂતના બચે. એટલા માટે થઈને તમને બધાને વિનંતી કરું છું. અને ખાસ આમ તો તમારા વિસ્તારમાં બહેનો ખેતીમાં મહેનત કરો છો ને, બહેનો જાય છે ને, બધા બહેનો જાય છે ને વાડીનું કામ કરે છે ને, પશુપાલનમાં સારું છે. બહેનો એ કામ કરજો. અને કામ ન કરીએ તો આપણું શરીર બગડે.
અને આપણે આર્થિક નુકસાન થાય. એટલે ઘરની અંદર જેટલા સભ્ય હોય ને હા કોઈ બીમાર હોય કોઈથી થતું નથી એ વાત અલગ છે તો એને આરામ કરવો જોઈએ. કોઈને શરીરની તકલીફ હોય ને કામ ન કરે તો એ વ્યાજબી છે કે ભાઈ એનું શરીરનો પ્રોબ્લેમ છે. પણ જો આપણું શરીર તંદુરસ્ત હોય ને ઘરે બેઠા રહીએ તો એ તો ઉપરથી ભગવાન આપણે માફ ન કરે. એ તો આપણું શરીર નકામું કહેવાય. આપણે તંદુરસ્ત છે, શરીરમાં કાંઈ તકલીફ નથી ને આપણે આખો દિવસ ખોટો સમય કાઢીએ એના કરતા જે કાંઈ પણ થાય ને આપણાથી એટલી મહેનત કરીને કામ કરી અને ખેતરની અંદર સતત મહેનત કરો. બહેનો ભાઈઓ બધા જ્યારે મહેનત કરે ને તો ખેતીની અંદર વધી રહે. અમારા વિસ્તારમાં હવે છે ને બહેનો કામ નથી કરતા અને મારું વ્યક્તિગત માનવું એવું છે જ્યારથી બહેનોએ વાડીએ જવાનું બંધ કર્યું ને, બહેનો એટલે આ આપણે લક્ષ્મીનો અવતાર કહેવાય, માતાજી કહેવાય, દેવી કહેવાય. આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. સ્ત્રીને આપણે નારીને આપણે દેવીનું સ્વરૂપ માનીએ છીએ. ઈ વાડીએ દેવીએ આવવાનું બંધ કર્યું ને તે દીની રધી વહી ગઈ વાડીમાંથી. સમજાણું? રધી વહી ગઈ. હવે તમારે તો અહીંયા શું હોય ખબર નહીં, અમારે તો આ તમારું રાજસ્થાન આવી અને અમારું જુનાગઢ છે ક્યાં આવ્યું. બેનો પેલા વાડી આવતા ને તો એ કાંઈ હતું નહીં. હવે બેનો વાડીએ નથી જતા ને તો અમારા ગામની ગમે સીમમાં જાઓ ગમે ખેતરમાં જાઓ બોલો તમારા રાજસ્થાનના શીશા કાચના ન્યા પૂજા. સમજ્યા તમે? ન્યા પહોંચ્યા છે જુનાગઢ. હવે ઈ કરીએ એટલે શું થાય? જો બેનો જાતા હોત ને વાડીએ તો આ શીશા અમારા ન્યા તમારા રાજસ્થાન થી ન્યા પૂજાની ન હોત. અમારે એટલું છેટું છે તોય પૂગી ગયા. તમે ધ્યાન રાખજો ને કાંઈ બેનો ને કહો બેનો તમે જાજો ન કર અહીંયા કંઈક તમારે જેવું થઈ ગયા. આમાં બહુ ધ્યાન રાખવું પડે. વડીલોને કહો તમે આટલા સુધી બહુ કામ કર્યું, હવે તમે કામ ન કરો તો કાંઈ નહીં, ખાલી આટો તો મારે આવો ને છોકરા આપણા શું કરે વાળીએ. આ બધું જોતું રહેવાનું. વડીલ તરીકે આપણી એક જવાબદારી છે. નકર આ બધું આમાંથી રધી હોય ગયા. અમારે ત્યાં ઘણાની વેચાઈ ગયા. આમાં આ રાજસ્થાનના કાચના શીશામાં અમારે ઘણી જમીનો વેચાઈ ગઈ. એ પરિસ્થિતિ તમારી ન થાય કેમ કે મારો સ્વભાવ છે સાચું કેવું, સત્ય તમને કેવું મારી ફરજ છે એટલે હું તમને કહું છું. નકર પછી છે ને પરિસ્થિતિ બહુ ખરાબ થશે. બેનો જ્યારથી વાડીએ જવાનું બંધ કર્યું ને ત્યારથી આપણી આખી રધી વહી ગઈ. એટલે એ ન થાય. બેનો જ્યારે વાડીએ જશે ઘરના તમામ પરિવાર બાળકો હોય બેનો હોય વડીલો હોય બધા એક સાથે આપણે જઈએ ને તો 100% પરિવર્તન આવે. બહેનોની વાત છે એટલે વિદ્યાર્થી બેઠા એટલે મારે એ વાત કરવી છે. હેલો, દરેકને નમ્ર વિનંતી છે કે દાતા તરફથી અહીંયા સરસ મજાની ભોજન વ્યવસ્થા છે તો તમામે એ ભોજનનો લાભ લઈ જવાનો છે. વજયસિંહ ડી ચૌહાણ એમના તરફથી અહીંયા આવેલા તમામ માટે સરસ મજાના ભોજનની વ્યવસ્થા થઈ પ્રસાદી લઈને આપણે જઈશું. બાળકો સ્કૂલમાંથી આવ્યા છે, નામ તો બધાને એવું હશે. પરેશભાઈને મોબાઈલમાં જોઈએ છે, ટીવીમાં જોઈએ છે, આપણા ગામમાં આવે તો આપણે રૂબરૂ જોઈ આવીએ. એટલે ઘણા બધા મિત્રો છે ને ખેતીની માહિતી લેવા આવ્યા હશે, જાણવા આવ્યા હશે, સમજવા આવ્યા હશે. ઘણા બધા મિત્રો ખાલી મળવા આવ્યા હશે, ઘણા બધા મિત્રો ખાલી સેલ્ફી પડાવવા આવ્યા હશે. કેમ કે આ બધા આમાં તો આવતું હોય. અમારે તો આ બધા અનુભવ પણ બધા આવકાર્ય છે આપણા માટે બધા આવકાર્ય છે. બાળકો હોય બાળકોને આનંદ હોય. બાળકોને તો કહું ખૂબ ભણજો, ભણો, કેમ કે ભણીએ તો જ આપણે કંઈક આગળ આપણો વિકાસ થાય, બાકી તો થવાનો નથી. પણ હવે તમારે તો હજી મને લાગે ગુજરાતી માધ્યમમાં જ બધા બાળકો ભણે ને, અંગ્રેજી માધ્યમની બાળકો શાળાઓ ચાલુ થઈ ગયું ખબર છે ને? હે બાળકો આમ છોકરીઓ આમ જોવું જોઈએ અંગ્રેજી માધ્યમની શાળાઓ. આમાં શિક્ષકો એવા હશે ને? શિક્ષકો જ છે તમે સરકારી શાળામાંથી એવા જે બોલો સાહેબે અહીં બેઠા છે એવું છે? તો આ તમારે અહીં અંગ્રેજી માધ્યમની શાળા નથી ને? આમ તમારા ગામમાંથી કોઈ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા જાય? પણ એ અપડાઉનની વ્યવસ્થા નહીં એટલે બાકી ભણાવવા તો ઘણા ને અંગ્રેજી માધ્યમમાં. જો પહેલી વાત તો એ કહવા બાળકોનું છેલ્લે હું કહી દઉં કેમ કે આમાં મેં છે ને તમને ઘણી માહિતી આપી ને. છાણિયા ખાતરનું કીધું, લેન્ટેના, લસ્ટર ને મનીબેગ ને મેલોક્ઝા 4G 5G ને પંચપર્ણી અર્ક ને છાસ ને ગૌમૂત્ર ને વાત કરી. મારે છેલ્લી વાત કરવી કેમ કે પછી છે ને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે બધા છે ને બહુ અમારી નાની દીકરીઓ બેઠી બધું સમજવા જેવું છે.
શિક્ષણ જે ખૂબ જરૂરી છે, એના વગર ચાલે નહીં. પણ શિક્ષણની અંદર અંગ્રેજી માધ્યમમાં હું એનો વિરોધી માણસ છે. મારા બાળકો છે ને આજની તારીખે ગુજરાતી માધ્યમમાં ભણે છે ને હું ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું માનું છું. આપણે જે વિસ્તારમાં રહેતા હોય, આપણી મૂળ ભાષા હોય ને એને પકડી રાખવાની. બહુ આપણે એમ થતું હોય કે બહુ આગળ છે, હોશિયાર છે, એને હું એટલું કહું કે ભલામણ તમને બહુ જો ગુજરાતી ભાષાથી આગળ જવું હોય તો સંસ્કૃતમાં વયા જાઓ. સંસ્કૃત આપણા દેવી દેવતા હોય સંસ્કૃત બોલતા હતા. સંસ્કૃત ભાષા છે તો દુનિયાની મહાનમાં મહાન ભાષા છે, આપણી ધાર્મિક ભાષા છે. એવું હોય તો સંસ્કૃતમાં ભણો. જો કે સંસ્કૃતની તો યુનિવર્સિટી કોલેજો હવે કંઈ રહ્યું જ નથી, બધું બંધ થઈ ગયું, બધું બંધ થઈ ગયું. હવે અંગ્રેજીનું ચાલુ કર્યું. એટલે આપણે દુઃખ એ વાતનું છે, આપણી ભારતીય સંસ્કૃતિ બંધ કરી અને આપણે વિદેશી સંસ્કૃતિને અહીંયા આપણે જન્મ આપીએ છીએ. અત્યારે અંગ્રેજી ભાષા શું છે, અહીં તો શિક્ષકો બેઠા એટલે એને ખબર હશે, ભાષાના શિક્ષકે હશે, બધા બીએડ છે, પીટીસી છે, તો બીએડ વાળા તો ભાષાના શિક્ષક હશે, એને ખબર હશે ભાષાની અંદર છે ને દુનિયાની અલગ અલગ ભાષા અને અલગ અલગ ધર્મ. દુનિયાના ટોટલ 13 ધર્મ છે. કેમ આપણે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, જે આપણે પારસી છે વગેરે, યહૂદી છે, બૌદ્ધિસ્ટ છે, એમ ટોટલ દુનિયાની અંદર 13 ધર્મ છે. બધા અલગ અલગ ભાષાને માન્યમાં. ક્રિશ્ચિયનો છે ને મોટા ભાગના વિશ્વ લેવલે ક્રિશ્ચિયનો અંગ્રેજીને પ્રાધાન્ય આપે અને અંગ્રેજી છે ને વિશ્વના 220 દેશ છે, એમાંથી જ્યાં જ્યાં અંગ્રેજોએ શાસન કર્યું ત્યાં બધામાં અંગ્રેજી વધારે હાલે. અંગ્રેજો હોય ક્યાં તો હજી આપણે અંગ્રેજી મૂકતા નથી. અંગ્રેજી ભાષા છે ને એના મૂળ શબ્દ 12,000 છે. પછી ડચ, ફ્રેન્ચ, જાપાનીઝ, જર્મની બધી અલગ અલગ ભાષામાંથી જોડી અને 12,000 શબ્દવાળી ભાષા બનાવી. પછી આપણી ગુજરાતી છે ને એમાં 40,815 શબ્દ છે. હિન્દીની અંદર 53,620 શબ્દ છે. અને સૌથી વધારે શબ્દ હોય તો એ સંસ્કૃતમાં 1,11,418 શબ્દ છે. એટલે સંસ્કૃત ભાષા છે ને એ એક શબ્દ બોલો તો બીજો અર્થ જ ન થાય. એક શબ્દ બોલીએ તો બીજો અર્થ ન થાય. સંસ્કૃત ભાષા બોલીએ તો આપણે કસરત થાય અંદરથી. કેન્સર જેવી ભયંકર બીમારી ન થાય આપણે સંસ્કૃત બોલીએ ને તો. આવી સંસ્કૃત ભાષા છે. આપણા હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓ, આપણા દેવી દેવતાઓ બોલતા હતા. પણ આ જે તે સમયની સરકારી જે કાંઈ શિક્ષણ નીતિઓ બદલતી રહી એ બધાએ આપણી સંસ્કૃતને ખાડે નાખી દીધી. યુનિવર્સિટીઓ બંધ કરી દીધી, કોલેજો બંધ કરી દીધી, સ્કૂલો બંધ કરી દીધી અને ગુજરાતી ને અંગ્રેજી માધ્યમ. અંગ્રેજી માધ્યમમાં બોલીએ શું આપણને ખબર નથી પડતી. ખબર છે ને, આપણે બધાને મેડમ મેડમ કરીએ છીએ, એમાંય બહુ મારે સમજાવવાની જરૂર નથી. આપણે તો શ્રીમતી કહેવાય ને બેનોને. શું કહે શ્રીમતી? શ્રી એટલે લક્ષ્મી, મતી એટલે બુદ્ધિ, સરસ્વતી. લક્ષ્મી ને સરસ્વતીનું બેયનું સ્વરૂપ એ દેવી હોય ને એ આપણી શ્રીમતી, એ આપણા બહેનો છે. આ ભાષાનું ઘણું બધું મહત્વ છે. હું ઘણી વખત બાળકોને કહેતો હોય કે સ્કૂલમાં કાર્યક્રમમાં જતા હોય ને, અંગ્રેજો છે ને એની આપણું એટલું બધું કોપી માર્યું. આપણે બધા આખું જે કેલેન્ડર આપણું છે વિક્રમ સંવત મુજબનું, ઘણા એવા સવાલ કરે. પછી એને એમ લાગતું હોય કે અમે બહુ ભણી ગયા, પણ અધૂરું ભણેલું હોય ને આપણે સવાલ કરે કે તમે આ હજારો વર્ષની વાત કરો. મને કે કૃષ્ણ ભગવાન જન્મ થાય ને 5,000 વર્ષથી એવું બધા કહે. મેં કીધું હા. મને કે આ કેલેન્ડરમાં કે આપણો ગુજરાતી કેલેન્ડરમાં 2080 હાલે કે ને, એમ કારતક, માગસર, પોષ આ બધું હાલે. એ કે આને તો 2080 વર્ષ હાલે. એ કે તો આ 2000 વર્ષ થયા કેલેન્ડરને, તો કૃષ્ણ ભગવાનને જોઈ કે 5,000 વર્ષ થયા હોય તો શ્રાવણ મહિનાને આઠમને દિવસે ભગવાનનો જન્મ થયો તો એ કેમ સાબિત થાય? આવો સવાલ કર્યો. મારી પાસે ડેટા હતા. હું તો આ બધી વસ્તુનો શોખીન માણસ, એટલે ડેટા સહિત વાત કરું. અમારા જિજ્ઞેશભાઈ છે એ સાહિત્યના શોખીન છે. મને ઘણી વખત સાહિત્યકારો પાસે લઈ જાય ને બહુ ઊંચા કોન્ટેક્ટ. એને ભીખુદાન ગઢવીને ને એને બધાને આજની તારીખે ઘર જેવા સંબંધ. મને ઘણી વખત ભીખુદાનભાઈ પાસે લઈ ગયા. એટલે મારી પાસે જે આખું કલેક્શન હતું મેં ડેટા સાથે કીધું. મેં કીધું ભલામણ આપણા ભારત દેશની અંદર મધ્યપ્રદેશ નામનું રાજ્ય છે, ત્યાં ઉજ્જૈન નામની એક નગરી હતી. ઉજ્જૈનના રાજા હતા રાજા વિક્રમાદિત્ય. એ રાજા વિક્રમાદિત્ય હતા, એ પણ મોટા ખગોળ વૈજ્ઞાનિક હતા ને એની આ કેલેન્ડરમાં થોડા ઘણા ફેરફાર કરી અને એને પોતાનું નામ આપ્યું કે વિક્રમ સંવત. આપણા કેલેન્ડરમાં લખેલું હોય વિક્રમ સંવત.
આ મેં કીધું કારતક માક્ષના બધા ગુજરાતી મહિનાના હાતમ આઠમની બધું હજારો વર્ષોથી છે, પણ એ વિક્રમ સંવત છે અને 2080 થયા કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને ત્યારે ઈક્ષ્વાકુ સંવત ચાલતી, ઈક્ષ્વાકુ સંવત. એ ઘણા બધાને ખબર હશે, આનો ઇતિહાસ સાહિત્યના જાણકાર હોય તો. અને આપણું જે આખું પેલું વારનું આખું માળખું છે, આપણે એમ કહીએ કે રવિવાર. રવિ એટલે આપણે સૂર્યને કહેવાના કેટલા નામ છે. આદિત્ય કહીએ, ભાનુ કહીએ, રવિ કહીએ તો સૂર્ય. સૂર્યની જે આપણે નેટી લાઈનમાં આવીએ છીએ એટલે આપણો રવિવાર થાય. તો અંગ્રેજો એને સન્ડે કહે. સન્ડે, સન એટલે સૂર્ય જ થાય, એ સૂર્યનો જ દિવસ. આપણે એમ કહીએ કે સોમવાર, તો સોમ એટલે ચંદ્ર થાય, તો એ મુંડે કે મંડે થાય ને બધું. ટૂંકમાં ગ્રહોની જે આખી ચાલ ચલગત દિશા છે, હજારો વર્ષ પહેલા એક કણક નામના ઋષિ થઈ ગયા, આ બધું આપણે શીખવાડીને ગયા છે. તો એને જ આપણે આગળ વધારીએ, ગુજરાતી માધ્યમમાં આપણી માતૃભાષામાં ભણીએ તો વધારે સફળ થશું. એટલે આ બાળકો બધા બેઠા છે ને, ખાસ વિનંતી છે, બહુ અંગ્રેજી માધ્યમમાં જવાનો શોખ નહીં રાખતા, ભણો, આગળ વધો. અને તમારા ગામમાંથી પણ જે આ બધા છોકરા ભણે છે, મારો તો હવામાનનો વિષય છે, કદાચ કોઈ બહુ હોશિયાર નીકળે ને આગળ વધે અને મિટિયોલોજીમાં કદાચ ભણી લે પછી ટ્રેનિંગની જરૂર પડે તો ગમે ત્યારે કહેજો, 1 રૂપિયાના ચાર્જ વગર. મિટિયોલોજી એટલે હવામાનની આગાહી કરવી હો. મિટિયોલોજીમાં ગ્રેજ્યુએશન થઈ ગયા પછી ને ટ્રેનિંગની જરૂર પડે તો જુનાગઢ રહેવા જમવાની બધી વ્યવસ્થા મારે ખર્ચે. એને હારામાં હારો આગાહીકાર બનાવીને નારોલી મોકલી. ઈ પછી અહીં નારોલીમાં બેઠા બેઠા ટીવી વાળા એના ઇન્ટરવ્યુ લેતા હોય, એવા છોકરા તમે નારોલીમાં તૈયાર કરો. આ છોકરા બેઠા એટલે સાહેબ તમને ભલામણ કરતો જાઉં છું. એટલે બાળકો ખાસ ધ્યાન રાખે, બધા આગળ વધે, ખૂબ મહેનત કરે. અને ભણવું ચોક્કસ જરૂરી છે, પણ ભણવું એનો મતલબ એ પણ નથી કે બધા કલેક્ટર થઈએ, બધા મામલતદાર થઈએ, કે બધા ક્લાસ 1 કે 2 ઓફિસર બની જાય. ભણીએ એ આપણે જીવન માટે ખૂબ જરૂરી છે, પણ આપણે જે વ્યવસાય છે, ખેતી છે, પશુપાલન છે, એની સાથે જોડાયેલા રહીએ. ખેતી ને પશુપાલન છે આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. આ પરંપરાને આપણે બધા જાળવીએ અને આપણે આપણી પરંપરાને આગળ વધારીએ. આપણે ખેતીની અંદર મેં કીધું એવા પ્રયોગો કરીને આપણે ખર્ચ ઘટાડીએ, ઉત્પાદન વધારીએ અને આપણે બધા આર્થિક રીતે સદ્ધર થઈએ. અને આ જે બધા બાબતો કરવાની છે, આની અંદર તમારે ક્યાંય માહિતીની જરૂર પડે, ક્યાંય અટકો, ક્યાંય અમારા સાથ સહકારની જરૂર પડે તો હું વારંવાર કહું છું કે ગુજરાતના જે ખેડૂતો છે, દરેક મારો પરિવાર છે, મારા પરિવારના સભ્ય છે. અને પરિવારના સભ્યને ક્યાંય પણ અમારી મદદની જરૂર પડે તો ગમે ત્યારે કહેજો, તમને તમામ માહિતી છે અમે પૂરી પાડતા રહેશું. અને અહીં મેં માહિતી આપી, આ ઘણું બધું અહીંયા અમારે તમારે થરાદ છે બાજુમાં. થરાદ તો બધા બહુ જાતા આવતા હશે, ધાનેરા થરાદ ને. અમે ઘણી વખત કહેતા હોય, આ તો હાજર છે કે નહીં, પેલા ગૌતમ એગ્રો વાળા ભાઈ, ગૌતમ એગ્રો વાળા ભાઈ કાનજીભાઈ, મને એનું કામ એ બહુ ગમે. કેમ કે અહીંયા એવા એવા લોકો છે જે ખેડૂતો માટે સારું કામ કરતા હોય ને તમે બિરદાવતા હોય. અહીંયા આ ખેડૂતોના તમામ માહિતી તમારા ગામને મળી, આસપાસના ગામને મળી. એ ક્યાંય રવજીભાઈ પટેલની મહેનત હતી ને. રવજીભાઈ અમને બોલાવ્યા જ ન, તમને વારંવાર ફોન જ ન કર્યા હોત તો શું થાય? તો હું તમને અહીંયા વગર ખર્ચે કેમ ખેતી કરવી હું તમને કહી ના શકે. એટલે એની મહેનત હોય તો આપણે એને બિરદાવવા પડે. એમ ગૌતમ એગ્રોમાંથી કાનજીભાઈ છે. હું તો અહીં તમને ઝેર મુક્ત ખેતીનું ઘણું બધું કીધું, એ કરો તો બહુ સારું. એ ન થાય ને, કાનજીભાઈ પણ ખેડૂતના હિતમાં ખૂબ સારું કામ કરીને દુકાન જાવ તો છેતરતા નથી. અમે ઘણા ટાઈમથી એનું આખું રિસર્ચ કર્યું. હું કહું એ કરું તો બહુ સારું. ન થાય હું અમે મલોગા 4G 5G કહેતા હોય, લેન્ટેના, લસ્ટર, મનીબેગ, આ જોતો હોય તો એમનો સંપર્ક કરો તો એ ગૌતમ એગ્રો થરાદ છે. કામ સારું છે માણસનું. સારું કામ કરતા બધાને બિરદાવવા પડે. આજે અમારી ટીમ હોય સતત અમને પણ સાથ સહકાર આપે છે, અમારો પરિવાર હોય તો એ પણ અમને સાથ સહકાર આપે, ત્યારે અમે અહીંયા તમારી વચ્ચે આવી શકીએ, તમને બધું કહી શકીએ. જે પણ સાથ સહકાર આપતા હોય એ બધાના યોગદાનથી આવા કાર્યક્રમ થતા હોય. એટલે આજે આ તમારા નારોલી ગામની અંદર આવવાનું થયું, મારે થોડુંક બોલવાનું હતું, એ મેં થોડીક વાત છે આપણા માધ્યમથી, અહીંયા આ સ્ટેજના માધ્યમથી મેં રજૂ કરી. ક્યાંય પણ જરૂર પડે ત્યાં વીરજીભાઈને કહેજો, અમારી ટીમનો સંપર્ક કરીને તમને માહિતી આપશે. જરૂર પડે તમારે જિજ્ઞેશભાઈને કહેજો, હેલ્પલાઇન નંબર થોડાક 2-3 લખાઈ જશે તમને. અને જરૂર પડે ત્યાં કરજો, પણ તમે ઝેર મુક્ત ખેતી કરો અને બધા આગળ વધો, સદ્ધર થાવ
એવી બધાને મારી શુભકામના સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય. મેં આપને કીધું એમ કે તમારે બધાને પશુપાલનનું બધું કામ હોય ધ્યાનમાં રાખીને મારી વાતને પૂરી કરીને અમારે નીકળી જવું છે. એટલા માટે થઈને આપણે ટૂંકમાં બતાવ્યું છે. આ તમારો પ્રશ્ન હશે તો હમણાં લઈ લો. પણ હું અહીંથી નીકળું એટલે બધાને એક એકને છેલ્લે હું મળીને જ જઈશ, એક એકને હાથ મિલાવીને જઈશ. એટલે બધા પછી હું કહું ત્યારે ઊભા થઈ જાય તો બે પ્રશ્ન હશે ને આપણે લઈ લેશું.